નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં સોમવારે સાંજે આંધી સાથે વરસાદ ખાબક્યો। 9 પૈકી 7 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો। વૃક્ષો સાથે ઘરોના છાપરા ઉડતા નુકસાન। પોઈચામાં નર્મદા નદીમાં નહાવા પડેલા સુરતના 7 ડૂબ્યા। શોધખોળ ચાલુ। 2 જાતે બહાર નીકળી આવ્યા, એકને નાવિકોએ બચાવી લીધો। મૂળ અમરેલીના અને હાલ સાણિયા ગહેમત રહેતું પરિવાર કર્મકાંડ માટે આવ્યું હતું। અંકલેશ્વર હાંસોટ પંથકમાં અંદાજિત 600 હેક્ટરમાં 30% તૈયાર અને 70% ડાંગરનો પાક ભીજાયો। કમોસમી વરસાદે કેરી અને ડાંગરને નુકસાન પહોંચાડ્યું। ભરૂચના નંદેલાવના મૂળ વતનીનો લંડનમાં ડંકો। બીજી વખત લેન્કશાયર કાઉન્સિલરની ચૂંટણી જીત્યા। મુંતઝીર પટેલે અપક્ષમાં 2 સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારને આપી કારમી હાર। અંકલેશ્વરમાં ગતરોજ સાંજના સમયે પવનના સુસવાટા સાથે પડેલ વરસાદને પગલે વૃક્ષો અને છાપરા ઉડવાની ઘટનાઓ સામે આવી। સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટાની સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે ધૂળની ડુમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો। વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષ ધરાશયી થયા હતા, જેના કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી। ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા એક સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાથી માર્ગ પણ બંધ થતા લોકો અટવાયા હતા। જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઇટરોએ દોડી આવી કામગીરીમાં લાગી ધરાશયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો। ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો આમોદમાં 1 મિલીમીટર, અંકલેશ્વર 2, જંબુસર 7, નેત્રંગમાં 2 ઇંચ, ભરૂચમાં 1 મિલીમીટર, વાલિયામાં 0.5 ઇંચ અને હાંસોટમાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। તો ભરૂચના આચાર્યજીની ચાલમાં ગત રોજ વરસેલ વરસાદના પગલે બિલ્ડિંગનો શેડ ધડાકાભેર બાજુના 5 થી 6 મકાનો ઉપર પડતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી। શેડ તૂટી પડતા મકાનોને ભારે નુકસાન થયું છે, જ્યારે ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિકોના મકાનને થયેલ નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે। ગઈકાલે રાતે વાવાઝોડું આવેલું, એમાં મારા ઘરમાં મકાન પડી ગયું છે। બાજુમાં ઢાબુ આવ્યું છે, એ આખું ઢાબુ બધું મકાન પર પડ્યું છે। કોઈ વસ્તુ મારા ઘરમાં રહી નથી। હું વિધવા બાઈ છું, કામ કરીને ખાઉં છું। મારો છોકરો બચી ગયો છે। મારો છોકરો ઘરમાંથી જેવો બહાર આવે છે એવું જ બધું પડ્યું અંદર। અમારા સંડાસ બાથરૂમને નુકસાન થયું। અમારા ઘરની પર બધી રગેસો પડી છે। જેમ બને તેમ અમારે બિલ્ડિંગનું કામ, અમારા બિલ્ડિંગનું તમારે કામ કરવાનું નિકાલ કરો। કોઈ બી અમારે જવું કઈ ને રહેવું કઈ, મારે આખું સ્લેબ આખો ફાટી ગયો અને સંડાસ બાથરૂમ ટાંકી બાકી કોઈ ચીજ વસ્તુ રહે જ નથી। આના ઘરમાં અમે બધા આ બધું નુકસાન થયું કોણ આપશે? ને આ મારે તો આ બિલ્ડિંગ ઉઠાસ તો જ અમારે ઘરમાં રહેવું અમારે તો મુશ્કેલ છે। કેવી રીતના રહીશું? જીવ લઈ અડધર લઈને આ ચોમાસું આવે, આ બધો ખર્ચો કોણ આપશે? મેં મારે ધણી બી નહીં, છોકરા હાથે રહું છું એકલી। કાલ રોજ 8 વાગ્યાના રોજ હું ઘરમાં હતો ને બાજુનું બિલ્ડિંગનું આખું છાપરું તૂટીને અમારા ઘર પર આવી ગયું। બિલ્ડિંગની મોટી મોટી રગેસો ઉપર પડી ગઈ। અમે રાતે કમ્પ્લેન કરી પણ કોઈ પણ કાર્યકર્તા જોવા નહીં, એમના ભાજપનું ના કોંગ્રેસનું કોઈ પણ જોવા નહીં। અમે રાતના આખી રાતના 4-5 ઘરવાળા અમે બધા અહીંયા ગાડી આખી રાતના બેસી રહ્યા છે। અમે ભૂકા તરસા આવીના છે, કેટલી કમ્પ્લેન કરી, હજુ તક કોઈ આવ્યું નથી। નર્મદા જિલ્લાના પોઈચા ગામે નર્મદા નદીમાં નાહવા પડેલા સુરતના 10 પ્રવાસીઓમાંથી 7 ડૂબી ગયા હોવાની ઘટના ઘટી છે। 2 વ્યક્તિઓ જાતે બહાર આવી ગયા હતા, જ્યારે એકને નાવિકોએ ડૂબતા બચાવી લીધો। અમરેલીના મૂળ વતનની અને હાલ સુરતના સાણિયા અહેમદ ખાતે રહેતા પરિવારના સભ્યો નર્મદા જિલ્લાના પોઈચા ખાતે કર્મકાંડ માટે આવ્યા હોય પોઈચા નર્મદા નદીમાં 10 જેટલા પ્રવાસીઓ નાહવા પડ્યા હતા, જેમાં મોટેરાઓ સાથે બાળકો અને કિશોરો પણ હતા। આ 10 પ્રવાસીઓ નદીમાં નહાતા ઊંડા પાણીમાં જતા રહેતા ડૂબવા લાગ્યા હતા। સમૂહમાં નહાતા 10 લોકો ડૂબવા લાગતા તેઓની બચાવ માટે બુમરાણ અને કાંઠે રહેલા તેમના અન્ય સંબંધીઓની મદદ માટેની પોકારોને લઈ કિનારે ટોળેટોળા ભેગા થઈ ગયા હતા। 2 મોટી વ્યક્તિઓ જેમ તેમ કરી જાતે જ કિનારે આવી જતા બચી ગઈ હતી, જ્યારે એક પ્રવાસીઓને ડૂબતા નાવિકોએ બચાવી લીધો હતો। જોકે નર્મદા નદીમાં હાલ પાવર હાઉસના તમામ ટર્બાઇન ચાલુ હોય અને નદીમાં પાણીનો પ્રવાહ પણ હોય અન્ય 7 લોકો જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સ્થાનિક સાથે કરજણ ફાયર બ્રિગેડ, સ્થાનિક તરવૈયા અને પોલીસે દોડી આવી 7 ડૂબી ગયેલા લોકોની શોધખોળ આરંભી છે।
અંકલેશ્વર પંથકમાં ગત રોજ રાત્રે ગાજવીજ સાથે ત્રાટકેલા વાવાઝોડા સાથેના કમોસમી વરસાદી ઝાપટાએ કેરી ઉપરાંત ડાંગરના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અંકલેશ્વર પંથકમાં ગત રોજ રાત્રે વાવાઝોડાને કારણે હાંસોટ, વાલિયા સહિત તાલુકાઓમાં ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું. અંકલેશ્વર તાલુકાની અંદાજે 600 હેક્ટરમાં ડાંગરના 30% તૈયાર પાક વરસાદી પાણીને કારણે ભીંજાઈ ગયો હતો, તો 70% જેટલો ઊભો મોલ નમી પડ્યો હતો, જેને પગલે અનેક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ સિઝનમાં ગત વર્ષની સરખામણીમાં ડાંગરનો ભાવ પણ ઊંચો હતો, પરંતુ કમોસમી વરસાદને કારણે હવે વેપારીઓ ખેડૂતોને કેટલો ભાવ આપે છે તેની વરુણીમાં સ્થાનિક ખેડૂતો મુકાઈ ગયા છે. હજુ તો આગામી 3 દિવસની કમોસમી વરસાદની આગાહી પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. આજે અંકલેશ્વર પંથકના મોટાભાગના ખેડૂતો ખુલ્લા મેદાનમાં ડાંગરના પાકને સૂર્યપ્રકાશમાં સૂકવતા નજરે પડ્યા હતા. સ્થાનિક ડાંગર પકાવતા એક ખેડૂતે જણાવ્યું હતું કે આ સિઝનમાં પ્રતિ મણ ₹460 થી ₹470 સુધીનો ભાવ આવે તેવી ગણતરી હતી, પરંતુ હવે વરસાદમાં ભીના થઈ ગયેલા ડાંગરના પાકનો ભાવ અનાજના વેપારીઓની મરજી પ્રમાણે મળે તેવું લાગી રહ્યું છે. જયંતિભાઈ, ગઈકાલે જે વરસાદ આવ્યો એનાથી કયા કયા પાકને નુકસાન છે અને કેટલું નુકસાન છે? અત્યારે જો કાલે જે પવન સાથે જે વરસાદ પડ્યો છે આજે એમાં મોસ્ટલી ડાંગરને વધારે નુકસાન છે, કારણ કે હજુ આ હજાર ગામમાં લગભગ 30% જ ડાંગરનું કટિંગ થયેલું હતું, 70% ઊભો પાક છે. આવું વાવેતર લગભગ 500 હેક્ટરમાં થયેલું છે. 30% ડાંગરમાં લગભગ હું કેમ દરેક ખેડૂતોનો જો આપણે ગણતરી કરીએ તો 1 કરોડની ઉપર લગભગ અંદાજિત તો નુકસાન 30%માં જ થયું, ને પેલું તો લગભગ 10 થી 15 કરોડની આજુબાજુ જે 70% કટિંગ બાકી છે એમાં નુકસાન છે. અંકલેશ્વર હાંસોદમાં અંદાજિત કેટલા હેક્ટર ડાંગરની ખેતી થતી હશે? અંકલેશ્વર હાંસોદ ખાલી 1000 ગામમાં જ 500 હેક્ટર છે. એવું તો દરેક ગામમાં અમારી કરતાં તો બીજા મોટા ગામડા છે, એવું તો લગભગ કેમ 20 થી 25,000 હેક્ટરમાં ડાંગરની ખેતી હશે. શું માંગ છે તમારી સરકાર? તો અમે સરકારને કે ભાઈ આ ખેડૂતોને આ કુદરતી આફતથી નુકસાન થયું છે તો કંઈ ને કંઈ આર્થિક સહાય ખેડૂતોને કરે તો ખેડૂતો થોડા પગભેર થાય એવી અમારી માંગ છે એમની પાસે. કાલે વરસાદ જે પડ્યો એને લઈને કેટલું નુકસાન છે? લાખો રૂપિયાનું નુકસાન થયું હશે. તમારી ડાંગર કાઢી લીધેલી કે બાકી? કાઢી લીધેલી ને ડાંગર સુકાવા લાખેલી. વરસાદનું પાણી આવી ગયું. વરસાદનું પાણી આવી ગયું. અંકલેશ્વરમાં ગાજવીજ સાથેના વાવાઝોડાએ કેરીના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું. અંકલેશ્વર પંથકમાં ગત રાત્રે આવેલા ગાજવીજ સાથેના વાવાઝોડાએ દીવા રોડ ઉપર આવેલી અનેક આંબાની વાડીઓમાં આંબાના વૃક્ષ ઉપર ઝૂલતી કેરીઓ ખરી પડી હતી. આમે આ વર્ષે આંબાઓ ઉપર કેરીનો મોહર મોડો આવતા માર્કેટમાં કેરીનો પાક સમયસર પહોંચ્યો ન હતો. ત્યાં કમોસમી વરસાદે કેરીઓ ખરી પડતા ખેડૂતોની હાલત પડ્યા ઉપર પાટા જેવી થઈ છે. સ્થાનિક ખેડૂતના જણાવ્યા પ્રમાણે કેરીની આ સિઝન આર્થિક દૃષ્ટિએ નુકસાન કરતા સાબિત થઈ છે. આંબાના વૃક્ષો ઉપર માંડ કેરીઓ જોવા મળી હતી, તે અધવચ્ચે વરસાદ અને વાવાઝોડામાં ખરી પડતા મોટું નુકસાન પહોંચવા પામ્યું છે. આ વર્ષે કેરીની અંદર આંબાને બહુ મોર આવ્યો, બહુ લેટ મોર આવ્યો છે, અને લેટ મોર આવવાથી જવલે જે કંઈ આંબા પર જવણ થયેલું હતું તે કમોસમી વરસાદ થવાથી નીચે આંબાની નાની નાની કેરી થયેલી બધી ઘરી ગઈ છે, અને જે કંઈ બાકી રહેલી હતી તે અત્યારે વરસાદ થવાથી વાવાઝોડું આવવાથી જમીન દોષ થઈ જાય છે. જમીન કેરી રહેલી ખેડૂતને ભયંકર નુકસાન થયું છે. આ વર્ષે ખેડૂતને આમ જનતાને કેરી ખાવા માટે બહુ મોંઘી મળશે, કેમ કે જવલ જ કેરી જોવા મળતી હતી તે પણ આ પવન આવવાથી જમીન દોષ થઈ જાય છે. એટલે આ વર્ષે ખેડૂત ઉપર પડતા પર પાટું છે એમ કહી તો ચાલે. ભરૂચના નંદેલાવ ગામના મૂળ વતનીએ લંડનમાં લેન્કશાયર કાઉન્સિલરની ચૂંટણીમાં 2 હરીફ પક્ષોને હરાવી અપક્ષ તરીકે ભવ્ય વિજય હાંસલ કર્યો છે. ભરૂચના નંદેલાવ ગામમાં 50 વર્ષીય મુંતઝીર પટેલ 20 વર્ષ પહેલા લંડન બ્લેકબર્ન સ્થાયી થયા હતા. તેઓએ 7 વર્ષ પહેલા લેન્કશાયર કાઉન્સિલની ચૂંટણી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી કરી જીતી હતી, જે બાદ લોકોના આગ્રહ પર આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. આ વખતે ચૂંટણીમાં તેઓને 1957 મત મળ્યા હતા. સામે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારને માત્ર 85 મત, જ્યારે લિબરલ પાર્ટીના ઉમેદવારને 740 મત મળ્યા હતા. ચૂંટણીમાં 45% મતદાન થયું હતું. તેઓની સમાજ સેવાના કારણે તેમને લેન્કશાયરના સ્થાનિક લોકોએ ફરી ચૂંટણી લડવા આગ્રહ કરતા ભવ્ય જીત મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે. ભરૂચનું ગૌરવ એવા અમારા મિત્ર મુંતઝીરભાઈ, ભરૂચ જિલ્લાના નંદેવાર ગામના રહેવાસી, અને એવા મારા મિત્ર અમારી સાથે ઇનસ્ટાઇલ ટીમમાં ક્રિકેટ રમતા અમારા મિત્ર થાય અને સારું ક્રિકેટ રમતા હતા, અને
20 થી 25 વર્ષની ઉંમર સુધીના અમે સાથે ક્રિકેટ રમ્યા. નવજીવન રૂમતા સ્કૂલમાં એમનો અભ્યાસ હતો અને અહીંયા સમાજસેવકનું કામ હતું કરતા હતા. અને એ અરસાર એમને લંડન જવાનું થયું. એ લંડન ગયા. લંડનમાં બી સમાજસેવક ચાલુ રાખ્યું. હમણાં 7 થી 8 વર્ષ પહેલાં એ બીજા પાર્ટીના ઇલેક્શનમાંથી ઇલેક્શન જીતા અને હમણાં 2 મોટી પાર્ટીને સામું અપક્ષ ઉમેદવારી કરી અને વધુ વોટોને એમથી જંગી બહુમતીથી જીત્યા. એટલે ભરૂચ માટે ગૌરવનું છે અને અમારી ટીમના પ્લેયર તરીકે ઇન્સ્ટાઇલના ને અમારી દોસ્તી માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. બ્લેકબર્ન ખાતે રહે છે અને અહીંયા જે રહેવાસી છે નંદેવર ગામના છે. ભરૂચ જિલ્લામાં 13મી મેના રોજ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટા સાથે મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. સોમવારની સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે વૃક્ષ ધરાશયી થવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. માર્ગની બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘટનાને પગલે પોલીસ જવાનોએ વૃક્ષની ડાળીઓને કાપી માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. જ્યારે આંધી તુફાન વચ્ચે વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો, તો કેટલાક સ્થળોએ મકાનોના છાપરા ઉડ્યા હોવાની પણ ઘટનાઓ સામે આવી હતી. અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર એસએ મોટર્સ સામેના રોડ ઉપર આવેલ ગોલ્ડન ટ્રેડ સેન્ટરનો એક ભાગ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી. અંકલેશ્વરમાં ગત રોજ વાવાઝોડા સાથે ખાબકેલા ભારે વરસાદના પગલે વૃક્ષો સાથે મકાનો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર એસએ મોટર્સ સામેના રોડ પર આવેલ ગોલ્ડન ટ્રેડ સેન્ટરનો આગળનો ભાગ અચાનક ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. જોકે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ જર્જરિત ઇમારત ઉતારી લેવા માટે 10 વાર પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવા છતાં તેને ઉતારવામાં નહીં આવતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વહેલી તકે બિલ્ડિંગ ઉતારી લેવામાં આવે તે અત્યંત જરૂરી છે. જ્યારે વાલિયા તાલુકામાં પણ ભારે પવનના સુસવાટા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્યારે ઊભા પાકને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તો વાલિયાની શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર શાળા નજીક તેમજ કનેરાવ રોડ સહિત બસ સ્ટેન્ડ પાસેના વૃક્ષો ધરાશયી થવાથી ઘટનાઓ સામે આવી હતી. વાવાઝોડાને પગલે વીજ વાયરો પણ તૂટી પડતા ટાઉન તેમજ તાલુકામાં અંધારપટ છવાઈ ગયો હતો. જ્યારે મોડી રાતથી લઈ સવાર સુધી વીજ કંપની દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ હાર્ડવેરની દુકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. ભરૂચ શહેરમાં ગત રોજ રાત્રિના અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડા અને ગાજવીજ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારે ભરૂચના બાયપાસ ચોકડી ઉપર આવેલી હાફિઝ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ સ્થાનિકોએ ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરોને કરતા તેઓની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી ચારે બાજુ અંધારપટ હોવા છતાંય ભારે જહેમત બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. ભરૂચ શહેર ખાતે દહેજ બાયપાસ ખાતે હાફિઝ હાર્ડવેરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. 12 વાગ્યાની આસપાસનો બનાવ હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક વોટર બાઉઝર ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરેલ છે.
અત્રે જોતા કોઈ ઈજાનો કે કોઈ જાનહાનિનો કોઈ અહેવાલ નથી. પાનોલીની અતુલ લિમિટેડ કંપનીના ખાલી અવાવરૂ પ્લોટના જાડી ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. પાનોલી જીઆઈડીસીની અતુલ લિમિટેડ કંપનીના ટિશ્યુ કલ્ચર ડિવિઝનના વિશાળ ખુલ્લા પ્લોટમાં આવેલી અવાવરૂ જાડી ઝાંખરામાં એકાએક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિશાળ પ્લોટમાં ઝડપભેર પ્રસરી જતા અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાના ભરચક પ્રયત્નો કર્યા હતા. ઘટનાને પગલે આસપાસની કેમિકલ કંપનીઓના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ કંપનીઓને પણ પોતપોતાના ફાયર સેફટી સિસ્ટમને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ એસવીએમ શાળામાં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર 11 વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન સદ વિદ્યા મંડળ સંચાલિત ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ એસવીએમ શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જે પરીક્ષામાં 11 વિદ્યાર્થીઓ પ્રથમ 10માં આવ્યા છે, જેમાં ધોરણ 12માં સકીના અંકલેશ્વરિયા 99.41%, ધોરણ 10માં હિતાંશ અગ્નેચિયા 98.90%, તો આફરીન પટેલ 98.27% મેળવ્યા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ 90% સુધીના ગુણ મેળવી શાળાનું નામ રોશન કરતા આજરોજ વાલીઓ અને શાળાના ડિરેક્ટર દેવાંગ ઠાકોરની ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર 11 વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. Myself Afrin Patel, studying in SVM Higher Secondary School. I got 98.27 percentile in 10th SSC board. I wanted to give credit to my parents, my director sir and my lovely teachers who have just guided me in a right direction to achieve success. There is no words that I would say to them because they had just created a success story for me, and I'm standing here with the grace of my lovely teachers. I have achieved my goal. And I got 99.41 percentile in 12th science with a grand total of 633 out of 700. As the saying goes, keep God first and He will never keep you at last. So apart from my dedication and hard work, what worked was my belief in Him, my faith in Him, and as we belong to the Audibora community, the first and foremost credit goes to His Holiness Dr. Sayyidina Ali Qadar Mufaddal Saifuddin Aka. Then comes my parents, my families. They have always stood with me, and even today they are standing with me. And I would especially like to thank my mother. She is the only coaching I had so far. I was studying in standard 10th. I got 98.80 percentile in my board exams. I would like to thank my parents, my brother. We studied together till very end, and I would like to thank my teachers and director sir for helping me and encouraging me. Thank you. 11 વિદ્યાર્થીઓ પ્રથમ 10માં આવ્યા છે શાળાની અંદર, કે જેમાં લગભગ 99% લઈને 90% સુધીની અંદરના એ બાળકો છે. ને એ જ રીતે 12મા ધોરણની અંદર 99% 90% સુધીના બાળકો છે કે જેમણે શાળાનું નામ ઊંચું કર્યું છે, પોતાનું અને પોતાના મા બાપનું નામ ઊંચું ઉજાગર કર્યું છે અને ખૂબ સારામાં સારા માર્ક્સ મેળવીને એક જ્વલંત સફળતા હાંસલ કરી છે. તો શાળા વતી એઝ અ ટ્રસ્ટી અને ડિરેક્ટર હું સૌને અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું, ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એ લોકો જીવનમાં ખૂબ આગળ વધે અને ખૂબ જ્વલંત સફળતા તેમ પામે. અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગનું કલરકામ કરતા કામદારો સેફટીના સાધનો વિના નજરે પડ્યા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કચેરીને કલરકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બિલ્ડિંગને નવો ઓપ અપાતા કામદારો સેફટીના સાધનો વિના નજરે પડી રહ્યા છે. ત્યારે દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઉદ્ભવ્યા છે. ગરીબ કામદારોને જીવના જોખમે કામ કરાવતા કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારી સામે પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. અંકલેશ્વરની રાતીપડા ચોકડી ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા તેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું. વડોદરા ફતેપુરા વિસ્તારમાં આવેલ યાકુતપુરા સ્થિત મિનારા મસ્જિદ પાસે રહેતા મોહમ્મદ ફારૂક બબુમિયા શેખના સગાભાઈ 38 વર્ષીય મોહમ્મદ જુનેદ બબુમિયા શેખ સોમવારની મધરાતે વડોદરાથી પોતાની બાઇક લઈ સુરત ખાતે જઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વરની રાતીપડા ચોકડી ઓવરબ્રિજ ઉપર રાત્રે 12:30 કલાકે પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જુનેદ શેખનું ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાળફળિયાના તળાવ પાસેથી જુગાર રમતા મુખ્ય સૂત્રધાર સહિત 4 જુગારીઓને ઝડપી પાડ્યા. અંકલેશ્વરના તાળફળિયામાં રહેતો વિજય દલપત વસાવા ફળિયામાં તળાવ પાસે ખુલ્લામાં જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ 5,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર વિજય દલપત વસાવા, ગૌતમ વસાવા અને અકીબ મિર્ઝા તેમજ સિદ્દીક હનીફ પઠાણને ઝડપી પાડ્યો હતો. લોકસભાની ચૂંટણી અને તેના ટ્રેન્ડ સાથે ભાજપની બેઠકોના પૂર્વ અનુમાનોને લઈ શેર બજારમાં હાલ ઘણા કડાકા ભડાકા થઈ રહ્યા છે. ત્યારે ભરૂચના માર્કેટના જાણકારો અત્યારે રોકાણ કરવાનો ઉત્તમ સમય ગણાવી રહ્યા છે. ભારતીય શેર બજાર ઉપર પણ લોકસભાની ચૂંટણીની અસર જોવા મળી રહી છે. દેશમાં 4 તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે 3 તબક્કા બાકી રહ્યા છે. ત્યારે 4 તબક્કાના મતદાનને લઈ અનેક અટકળો પૂર્વ અનુમાનોની અસર શેર બજાર ઉપર રોજે રોજ જોવા મળી રહી છે. સ્થિર સરકાર, ભાજપ 400 પાર, વધઘટના વિશ્લેષણને લઈ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આવા સમયે ભરૂચના શેર માર્કેટના જાણકાર વત્સલ ગાંધીએ હાલનો માર્કેટનો ટ્રેન્ડ રોકાણ માટે ઉત્તમ સમય ગણાવ્યો છે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થતાં જ સેન્સેક્સ પણ સર્વોચ્ચ શિખરે જઈ વધામણા કરશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે હાલના રોકાણકારોને સારું એવું વળતર મળી રહેશે. ખુદ અમિત શાહે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે પરિણામ આવ્યા બાદ સ્થિર સરકાર આવતા માર્કેટ ખૂબ સારું ઉંચકાશે. અત્યારે રિસન્ટલી અમિત શાહે એક પ્રાઇવેટ ચેનલને ઇન્ટરવ્યુ આપ્યું છે. એની અંદર એવું કીધું છે કે માર્કેટમાં તમે શેર બજારની અંદર ઇન્વેસ્ટ કરો, અમારી 400 પાર આવશે તો 100% માર્કેટ ઉપર જશે. એના વિશે શું કહેશો? એક તો આ ગવર્મેન્ટ છે ને એનું વિઝન બહુ ક્લિયર છે, બરાબર છે કે એક ગવર્મેન્ટ આજે બજેટની અંદર બી કેપેક્સમાં સૌથી વધારે પૈસા પોતે ઇન્વેસ્ટ કરવા માંગી રહ્યું છે. એટલે એ કહેવા માંગે છે કે માર્કેટ તમે ચલાવશો કે નહીં ચલાવશો, પણ ગવર્મેન્ટ જ એટલું ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં કરશે કે જેથી કરીને માર્કેટ ઉપર જવાનું જ છે. બીજી વસ્તુ એ એફઆઈઆર કરતાં એફડીઆઈ પર વધારે ધ્યાન આપે છે. એટલે ફોરેન ડિસઇન્વેસ્ટમેન્ટ જ્યારે ક્યારે પણ આવતું હશે તો માર્કેટની પરિસ્થિતિ એવી રહેશે કે જ્યારે કોઈ કંપનીને એક્વાયર કરવા માટે ફોરેનની કંપની આવતી હશે તો એનું જે શેર અલોટમેન્ટ છે એને પરચેસ કરવું જ પડશે, બરાબર છે, જેથી કરીને માર્કેટ અપ જવાનું છે. ત્રીજું, ગવર્મેન્ટ અત્યાર સુધીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ એ જો બહુ મોટો પહેલું રહેલો છે. તમે એક LIC નું ખાલી ડિસઇન્વેસ્ટમેન્ટ 4% કર્યું એમને, બરાબર છે. ત્યાર પછી જે ભેલ્લો શેર ખરો ને એ ભેલ્લા ભાવે એક વખત મળતો હતો, આજે તમે જો 250 ની ઉપર છે. ગવર્મેન્ટ જ્યારે કોઈ પણ ડિસઇન્વેસ્ટમેન્ટ કરતું હશે તો પોતાનો જે પાર્ટ છે એના શેરના ભાવમાં વધારીને માર્કેટમાં બેસશે. ઇટ મીન્સ કે તમે માર્કેટ નહીં ચલાવો ને તો કાલે ગવર્મેન્ટ તો ચલાવવાનું જ છે. એટલે મને તો ક્લિયર કટ દેખાય છે કે આ માર્કેટ માટે આ સરકાર એ પોઝિટિવ છે. હવે માર્કેટ અને પોલિટિક્સ આ બંને એક સાથે જોડાયેલા છે. કદાચ એનડીએ સરકાર તો બનશે, સરકાર તો ભાજપની જ છે, પણ જો એમની સીટો ઓછી આવે તો શેર માર્કેટ પર એની અસર. સાહેબ, કોઈ પણ સરકાર આવશે, મોદીએ એક છે ને, તમે હું અત્યારે જે કાર્ય કરી રહ્યો જ ને, ધારો કે અમિતાભ બચ્ચન છે તો એક સેન્ટિમેન્ટ પર છે, તો અભિષેક બચ્ચને એનાથી ઉપર આવવું હોય તો એને કંઈક ને કંઈક સારું કરવું પડે. મીન્સ કે ભાજપ સરકારે એક ટ્રેડમાર્ક બનાવી દીધો છે કે ઇમર્જિંગ ઇન્ડિયા છે ને એને 5 ટ્રિલિયન ઇકોનોમી તો કોઈ બી હિસાબે બનાવી જ છે, બરાબર. એટલે કોઈ બી સરકાર આવશે કે કોઈ બી સરકાર આવશે એના માટે બહુ મોટી ચેલેન્જ છે. અને મને નથી લાગતું કે ભાજપ સરકારને આના માટે તકલીફ પડે. એટલે મને તો અહીંયાથી લાગે જ છે કે ઇન્ડિયાની ઇમર્જિંગ માર્કેટ 3 ટ્રિલિયન ટુ 5 ટ્રિલિયન આ સરકારે જે રોડ મેપ બનાવેલો છે એ કોઈ પણ સરકારે પૂરો કરવો જ પડશે. આ બાજુ ભારત ગોલ્ડ ખરીદે છે અને આ બાજુ 200,000 કરોડનું દેવું છે, તો એ આર્થિક શેર બજાર ઉપર કેટલું નુકસાન થઈ શકે? સાહેબ, પહેલા તો ગોલ્ડ ખરીદવું એ સારામાં સારી વસ્તુ છે, કારણ કે તમારી જે નાણું છે, બરાબર છે, એ નાનાની જે વધઘટ ગણવામાં આવે છે ને, તો વર્લ્ડ બેંકની અંદર જેની પાસે ગોલ્ડ વધારે છે, બરાબર છે, એ વધારે સ્ટેબલ ગણવામાં આવે છે. આપણું કેપેક્સ વધી રહ્યું છે, ફોરેન કેપેક્સ બી આપણું વધી રહ્યું છે, બરાબર છે. તો દેવું તો દરેક દેશના માટે છે. તમે એમ ગણો ચાઇનાના માટે બી છે ને યુએસના માટે બી છે. ચાઇના ઇન્ડિયા કરતા વધારે ગોલ્ડ ખરીદી રહ્યું છે આજે. કેમ કે જ્યાં વાતાવરણ માર્કેટની અંદર વર્લ્ડ વોર થઈ શકે એવું વાતાવરણ ક્રિએટ થતું હોય, બરાબર છે, તો કોઈ બી ગવર્મેન્ટ છે એને સ્ટેબલ થવા માટે ગોલ્ડ ખરીદવું જરૂરી છે. અને હું એના માટે આવકારું છું આ સ્ટેપને, ગવર્મેન્ટને, કે ખરેખર સારો સ્ટેપ છે એમનો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ભરૂચ જિલ્લામાં સોમવારે સાંજે આંધી સાથે વરસાદ ખાબક્યો. 9 પૈકી 7 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો. વૃક્ષો સાથે ઘરોના છાપરા ઉડતા નુકસાન. પોઈચામાં નર્મદા નદીમાં નહાવા પડેલા સુરતના 7 ડૂબ્યા. શોધખોળ ચાલુ. 2 જાતે બહાર નીકળી આવ્યા, એકને નાવિકોએ બચાવી લીધો. મૂળ અમરેલીના અને હાલ સાણિયા ગહેમદ રહેતું પરિવાર કર્મકાંડ માટે આવ્યું હતું. અંકલેશ્વર હાંસોટ પંથકમાં અંદાજિત 600 હેક્ટરમાં 30% તૈયાર અને 70% ડાંગરનો પાક ભીજાયો. કમોસમી વરસાદે કેરી અને ડાંગરને નુકસાન પહોંચાડ્યું. ભરૂચના નંદેલાવના મૂળ વતનીનો લંડનમાં ડંકો. બીજી વખત લેન્કશાયર કાઉન્સિલરની ચૂંટણી જીત્યા. મુંતઝીર પટેલે અપક્ષમાં 2 સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારને આપી કારમી હાર. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.